વિનંતીઓ બંદી જના અને સન્મુખ રહો સુજાન પ્રગટ અંબિકા જબ ભઈ અને કહે માગ તું વરદાન। તમારે જે જોતું હોય આ તમને મનમાં સંકલ્પ કરી લેજો। હનુમાન બાપા 71 પેઢીનો ચોપડો આજે આપણે ખોલીને બેઠા છીએ। આ વસ્તુ સામાન્ય તો નથી। શાસ્ત્રનું વાંચન થતું હોય, ધર્મની આ ગાદી છે, આ ધર્મની ગાદી। ત્યારે આપણે એની સન્મુખ આપણે બેસવું, અમે જોવું હે સન્મુખ રહો સુજાન। મારી નજર તમારી ઉપર પડે, તમારી મારા સામે હોય, તમારું ધ્યાન મારે સામે હોય, તમારી ઉપર કૃપા ઉતરે ઉતરે ને ઉતરે એની ગેરંટી। આ સિદ્ધિ અહીંયા સ્થાપિત છે હે, આ સિદ્ધિ લઈને બેઠા। આ ચોપડામાં તમારા વડીલો અહીંયા પુણ્ય જમા કરાવી ગયા। ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા, કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। મેં મારા અગાઉના બ્લોગમાં કીધું હતું એમ મારે બારોટ સાથે યજમાનોના ઘરે જવું છે, એની વાડીઓમાં રાત્રિ રોકાણ કરવું છે અને બારોટ અને યજમાન વચ્ચે કેવો સંબંધ છે એની વાતો યજમાનો પાસે સાંભળવી છે। અને બીજે દિવસે બારોટની વહીઓનું થતું સામયું, બારોટના માન, આ બધી વાતો મારે આપની સમક્ષ કરવી છે। અને આજે મને આ મોકો મળી ગયો। અમારા બારોટ પ્રફુલભાઈ બાબુભાઈ અંકલેશ્વરિયા વિસોત્રી ગામે જવાના હતા, ત્યારે તેમને મને આહિરની ઉદારતા, આહિરનો આશરો કેવો હોય એ જોવા માટે આમંત્રણ આપ્યું અને હું એની સાથે કોઠા વિસોત્રી ગામે રાત્રિ રોકાણ માટે જવા રવાના થયો। આ પ્રફુલભાઈનો પરિચય આપી દઉં તો પ્રફુલભાઈ નેશનલ હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને 15 થી 20 વર્ષ પહેલા નિવૃત્ત થઈને આજે પણ યજમાન વૃત્તિનો વ્યવસાય કરે છે। સોરઠિયા આહિરના બારોટ છે અને યજમાન વૃત્તિની સાથોસાથ તેને પોતાના 3 પુત્રો અને પુત્રીને પણ સારું શિક્ષણ આપી આજે બધા સારી નોકરીએ છે, વેલ સેટ છે। એનો પુત્ર જતીન એન્જિનિયર છે અને અમદાવાદ ખાતે સારી એવી જોબ કરે છે। તો બીજો પુત્ર ઉમંગ એ પણ બેંક મેનેજર છે અને પેલા જામનગર ખાતે બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે। અને તેમનો નાનો પુત્ર નિલય એ તો પોતાનું કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણતર પૂરું કરી પરદેશ નોકરી માટે ગયો હતો, પણ એને પણ વતનની યાદ આવી, યજમાનો યાદ આવ્યા અને પ્રફુલભાઈએ તેને ભારત પાછો તેરાવી લીધો। આજે આ 3 દીકરા સારી નોકરી કરવા છતાં યજમાન વૃત્તિનો વ્યવસાય છોડ્યો નથી। 3 દીકરા અને પ્રફુલભાઈ ચારેય આહિરના ઘરે નામ માંડવા જાય છે। આ મેં અગાઉ પણ કીધું હતું કે હું ભણતરનો વિરોધી નથી, આ જમાનામાં ભણતર જરૂરી છે, એટલે બાળકના યુવાનોને હું એક સંદેશ આપતો હતો કે તમે ભણો, પણ ભગવાને આપણને જે કામ માટે જન્મ આપ્યો છે એ યજમાન વૃત્તિનો વ્યવસાય, આપણી વહી અને યજમાનોનું વંશ સાચવવાનો જે વારસો આપણને કુદરતે આપ્યો છે એ પણ ચાલુ રાખો। પ્રફુલભાઈ અને તેના 3 પુત્રોએ આ વારસાને સરસ રીતે નિભાવ્યું છે। તેના હિસાબે મારે આજે કોઠા વિસોત્રી ખાતે ગોજિયા પરિવારમાં મહેમાન થવાનો મોકો મળ્યો। આ આહિર વિશે કહું એ પેલા એક આડી વાત, મારા પત્ની ઈલા એના નાનીમાં
રંભાબેન પરસોત્તમભાઈ અંકલેશ્વરિયા, એ પણ આહિરના બારોટ હતા. અને મારા સસરા કનુભાઈ સાંગાણી રબારીના બારોટ હતા. મારા પત્ની નાનપણમાં એ બંને સાથે આહિર અને રબારીના મહેમાન થઈ ચૂકી છે. એની પાસે ઘણી વખત આહિરનો આશરો અને રબારીની મહેમાન ગતિની વાતો મેં સાંભળી છે. પણ મને રૂબરૂ પ્રથમ વખત આહિરના ઘરે રાત્રે વાડીમાં બનાવેલ ઘરમાં રાત્રિ રોકાણ કરવાનો મોકો મળ્યો. એની સાથે ઘણી બધી વાતો થઈ. પણ ત્યાં ગામડામાં ઇલેક્ટ્રિસિટીની આવન જાવન ચાલુ હોવાથી વિડીયો શૂટિંગ થઈ શક્યું નથી. પણ એને જે વાતો કરી એમાં ખાસ કરીને ગોજિયા વિશે ઘણી સારી વાત કરી. મારું 2 કામ છે. નિવૃત્તિ પછી મેં 2 નિશ્ચય કર્યા છે. એક તો બારોટો અને યજમાનો એકબીજાની નજીક આવે એ માટે પ્રકલ્પ ઉપાડવો, પ્રોજેક્ટ કરવો અને હર ઘર બારોટ યુટ્યુબ ચેનલના માધ્યમથી તથા બધા યજમાનોને રૂબરૂ મળી બધા બારોટો સાથે બેઠક કરી અને યજમાનો અને બારોટો કઈ રીતે એકબીજાની નજીક આવે એ માટે કામ કરવું. તો બીજું કામ હતું જામનગર ખાતે બારોટ સમાજની વાડી તથા છાત્રાલયનું નિર્માણ કરવું. હું જ્યારે પણ બારોટના આગેવાનો સાથે આ છાત્રાલયની વાડી બનાવવાની વાત કરતો ત્યારે એ ચર્ચામાં આહિરો અચૂક આવે. એમાં ખાસ કરીને ગોજિયા પરિવાર અને ગોજિયા પરિવારના અર્જનભાઈ અને ભીખાભાઈ ગોજિયાની વાતો મારા કાને આવતી. આ ગોજિયા પરિવારને કે અર્જનભાઈને રૂબરૂ મળવાનો કે ટેલિફોન ઉપર વાત કરવાનો તો મોકો નથી મળ્યો. પણ કોઠા વિસોત્રી ખાતે ગોજિયા પરિવાર પાસેથી અર્જનભાઈની ઘણી બધી વાતો સાંભળી. તેઓએ મોવાણ ખાતે સમર્થધામ બનાવ્યું છે. મારો પુત્ર અંકિત પાલનપુરા પણ 2 વર્ષ પહેલા મોવાણ ખાતે શિક્ષક હતો. એ 1.5 વર્ષ મોવાણ રહ્યો. પણ ત્યારે મારી નોકરી ચાલુ હોવાને કારણે હું મોવાણ કે સમર્થધામ જઈ શક્યો નથી. આ બધા ગોજિયા પરિવારના સભ્યોએ મને આ સમર્થધામ જોવા માટે ખાસ આમંત્રણ આપ્યું અને કહ્યું કે એક વખત તો 2 દિવસનો સમય લઈ આ સમર્થધામ જોવા જેવું છે. ભીખાભાઈ આહિરની પણ ઘણી બધી વાત કરી, ગોજિયા પરિવારની પણ ઘણી વાત કરી અને એક વડીલે તો એમ કહ્યું કે જેના નસીબમાં હોય એના ઘરે પરિયો ઉગરે. બધાના ઘરે આ પરિયા પુરાણ કે બારોટનું આગમન નસીબમાં નથી હોતું. તો જ્યારે પણ સમાજવાડી બનાવવાની વાત થતી હતી ત્યારે મને બારોટો કહેતા કે તમે એક વખત વાડી બનાવવાનું કામ ચાલુ કરી દો, આ વાડી પૂરી યજમાનો કરી દેશે. અને આ યજમાનોની વાત જ્યારે આવતી ત્યારે મારે ગોજિયા પરિવાર, કરંગિયા પરિવાર, સમસ્ત આહિર સમાજ અને દરેકની વાત ચર્ચાનો વિષય રહેતી કે તમે એક વખત વાડી શરૂ કરો. બાકી યજમાનોએ ખાતરી આપી છે કે તમારી બારોટ વાડી અમે પૂરી કરી આપશું. મેં તમને મારા નાનેજી સાસુ રંભાબેનની વાત કરી. એ રંભામાં પોતે પણ યજમાનમાં જતા અને તેઓ જુનાગઢ ભાવનગર જિલ્લાના લાઠી, ચાવણ તેમજ ઉપલેટા તાલુકામાં આહિરના ઘરે જતા અને આ આહિરોની ઘણી બધી વાતો મેં સાંભળેલી છે. પણ ગઈકાલે રાત્રે આ આહિરો સાથે, આ ગોજિયા પરિવાર સાથે મને રૂબરૂમાં વાત કરવાનો અને એની મહેમાન ગતિ માણવાનો મોકો મળ્યો. એ દરમિયાન એક યુવાને મને પોતાનો મોબાઈલ આપ્યો અને કહ્યું કે આમાં તમારી કઈ ચેનલ છે એ સર્ચ મારી દો. એટલે મેં એના મોબાઈલમાં હર ઘર બારોટ સર્ચ કરી એ ફોન એને આપ્યો કે તરત જ એને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી અને ફોન પોતાના ખિસ્સામાં મૂકી અને કહ્યું કે હવે તમારો જ્યારે પણ નવો વિડીયો આવશે ત્યારે મને મળતો રહેશે. આ સમજણને હું દાદ આપું છું. બધા વ્યુઅર્સ પાસે મારે આ જ સમજણની અપેક્ષા છે. તમે હર ઘર બારોટ ચેનલનો વિડીયો જેવો ચાલુ કરો કે પેલું કામ સબસ્ક્રાઈબ કરવાનું કરો. કારણ કે હવે પછીના જ્યારે નવા વિડીયો આવશે અને હું તે તમને શેર કરવાનું ભૂલી જાઉં
તો પણ યુટ્યુબ તમને સબસ્ક્રાઇબ કર્યા હશે તો યુટ્યુબ આ વિડીયો તમને શેર કરશે. અને હવે પછીના મારા વિડીયો બધા આવા જ આવવાના છે. હું દરબારોના ઘરે, રબારીના ઘરે, આહિરના ઘરે, બધા ઘરોની બધી જ્ઞાતિઓની મહેમાનગતિ મારવાનો છું. અને હિન્દુ સનાતન ધર્મમાં તો અમારા કાક બાપુ કહી ગયા છે એમ કે મહેમાનોનું ખૂબ માન છે, મહેમાનોનું ખૂબ મહત્વ છે. અને એમાંય જો મહેમાન તરીકે બારોટ હોય તો એની તો વાત જ કંઈક ઓર છે. આ મહેમાન ગતિની વાત હવે પછી જ્યારે હું લઈને આવું ત્યારે તે તમને સૌથી પહેલા પહોંચે એવું આપ ઈચ્છતા હો તો આ ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત મને કોમેન્ટ કરો કે હવે પછી મારા વખાણ નથી સાંભળવા, પણ તમે કઈ પ્રકારના વિડીયા જોવા માંગો છો. અને આજના યુગમાં બારોટોએ પોતાના વન પુરાણમાં, પોતાની વાતચીતમાં બારોટો અને યજમાન વચ્ચેના સંબંધમાં શું બદલાવ લાવવો જોઈએ કે જેથી બારોટો અને યજમાનો વચ્ચેનો સંબંધ વધારે ઘનિષ્ઠ બને, એ બધી આપ સૌ વડીલો પાસેથી તો અપેક્ષા છે જ, પણ યુવાનોના બ્રાન્ડ ફ્રેશ વિચારો પણ હું જાણવા માંગુ છું. તો આ બધા મને ફોન કરીને કે રૂબરૂ મળે ત્યારે તો હર ઘર બારોટ ચેનલ વિશે ચર્ચા કરતા જ હોય છે, પણ યુટ્યુબના માધ્યમથી કોમેન્ટ કરીને ચર્ચા કરો તો આપણી કોમેન્ટ બીજા લોકોને પણ ઉપયોગી થઈ શકશે. આજે હું તમને વધુ વાત નથી કહેતો, ચાલો આપણે ગોજિયા પરિવારના બારોટને સાંભળીએ. જય માતાજી. દેવી માતને નમો નમઃ. કૃષ્ણ શરણમ ચિંતા વિઘ્ન વિનાશની અને કમલાસની એવી વિષહથી અને હંસવાહની એવી માતા દે. માતાજીને આપણે પહેલી પ્રાર્થના કે હે મા ભગવતી, તું સૌને સદબુદ્ધિ દે. સદબુદ્ધિ હોય તો સત્કાર્ય થાય. સંપત્તિ તો મળી જાય, આપણે મહેનત કરીએ એટલે પૈસાનો તો અટાણે ઢગલો કરવો હોય તો થઈ જાય. આપણે મગજ દોડાવીએ, મહેનત કરીએ, સંપત્તિ તો મળી જાય ને. આપણી જેટલી મહેનત, જેટલી આવડત એ પ્રમાણે આપણને સંપત્તિ મળે. પણ સંપત્તિ મળ્યા પછી લક્ષ્મી રહે, લક્ષ્મી કોઈ પાસે રહે નહીં. એનો સદુપયોગ થાય એના માટે સદબુદ્ધિ હોય તો એનો સદુપયોગ. બીજી કાંઈ જમીન લેવી હોય તો લઈ, ન્યાર કરવા હોય તો કરીએ, હે સુવિધાઓ વધારીએ. એ બધું આપણે કંઈ કરીએ, આપણામાં કાંઈક પણ સદબુદ્ધિ હોય, આવડત હોય, કાંઈક સત્કાર્ય કરીએ, ધર્મના કામ કરીએ. હે મંદિર બનાવ્યા જુઓ ને કેવા, કારણ જૂના મંદિર બધા નવા થઈ ગયા ને. આપણે વિસોત્રીમાં ઓલો ચોરો હતો, હવે અહીંયા મંદિર થઈ ગયું. નંદાણી આવે મંદિર બનાવ્યું, તમારું પણ મંદિર બને છે ને, હવે એ પણ થઈ જશે માતાજીની કૃપા. હે તો આ બધા આપણી પાસે ભગવાનની કૃપા થઈ મળ્યું તો આપણે આ બધું કરી શકીએ. નકર હિંમત બાપા નકર થાય ઓર આપણા બધા ગલટા બિસાડા મહેનત કરી અને કંઈ થતું નહીં. કરીને વિનંતીઓ બંદીજના અને સન્મુખ રહો સુજાન. પ્રગટ અંબિકા જબ ભઈ અને કહે માગ તું વરદાન. તમારે જે જોતું હોય આ તમને મનમાં સંકલ્પ કરી લેજો. હનુમાન બાપા આ 71 પેઢીનો ચોપડો આજે આપણે ખોલીને બેઠા છીએ. આ વસ્તુ સામાન્ય તો નથી. આ કઈ ખોલાણો દીકરાનો જન્મ થયો, આપણે આ પેઢીની અંદર એનું નામ આપણે આ માનીએ છીએ તો આ પરિયો આપણે આંગણે આવી. હવે આ દેવાનંદ બાપા આ ઈશ્વરની કૃપા.
ઈશ્વરની કૃપા કઈ મળે? આશીર્વાદ લેવા પડે. અને આશીર્વાદ કેના લેવાય? જીવતા માણસને લેવાય. જીવતો માણસ આશીર્વાદ આપે, મરી ગયા પછી એનો આશીર્વાદ મળે નહીં. હે ચંદુભાઈ વયા ગયા, હવે એના તમે ફોટાને પગે લાગો ને તો આશીર્વાદ મળે. જીવતા હતા ત્યાં સુધી તમને આશીર્વાદ દઈ ગયા, હવે હું તમને આશીર્વાદ. હે આ મારા છોકરાને વારસો હોપી ગયા જતીનભાઈ, એ અમદાવાદ છે, એ તમારા બારોટ છે. જતીનભાઈને જોયા ને તમે? આતા હું તો એના વતી આવ્યો છું. આપણે હવે આ બધા નોકરીમાં છે, એને રજાના પ્રોબ્લેમ થતા હોય એટલે આપણે જ્યાં સુધી હાથ પગ હાલે ત્યાં સુધી આપણે ટેકો દઈ. ફરજ થાય ને, આપણા વડીલોની ફરજ છે જ્યાં સુધી આપણે આ બધું હાકી. બાકી જતીનભાઈ એ તમારા બારોટ છે, હવે અમદાવાદ રહી, એને રજા મૂકીને આવવું જોઈએ પછી. અને આવે છે, આવે જ છે, અને આવે જ છે. આ તેડું છે, અહીંયા નામ છે પાછું. હમણાં જો ફોન આવ્યો હતો ને ભોજાભાઈનો હમણાં મને ફોન આવ્યો કે બારોટજી આવી ગયા કે નહીં. મેં કીધું અહીંયા શું વટાણે દેવાનંદ બાપા ત્યાં. મને કે બપોર પછી અહીંયા ચા પીવા આવજો, એ કે અમારે લગ્ન આવ્યું છે અટાણે, એમ મને કહ્યું હમણાં ફોનમાં. એને પાછું 12 તારીખે છે, તેથી હું નહીં આવું, તેથી જતીનભાઈ આવવાનો છે. હવે 12 તારીખે એવી ઘાટપ છે દેવાનંદભાઈ, 3 જગ્યાએ છે. મારે ભીંડે જવાનું, ઓલો માટે સાંજે આવ્યો હતો ને મૂકવા, એ ઉતારી જાય. ત્યાં છે બારડમાં નામ. હવે અમને 3 જણા 3 ગામમાં જાય. એ ઘાટપ છે, પણ બધા મોકા સાચવી લેવું. હે આ ભગવાનની દયા છે, ભગવાનની દયા સિવાય કોઈ થઈ શકે. તો સન્મુખ રહો સુજાણ, શાસ્ત્રનું વાંચન થતું હોય. ધર્મની આ ગાદી છે, આ ધર્મની ગાદી. ત્યારે આપણે એની સન્મુખ આપણે બેસવું, અમે જોવું જોઈએ. હે સન્મુખ રહો સુજાણ, મારી નજર તમારી ઉપર પડે, તમારી મારા સામે હોય, તમારું ધ્યાન મારે સામે હોય, તમારી ઉપર એ કૃપા ઉતરે ને ઉતરે એની ગેરંટી. આ સિદ્ધિ અહીંયા સ્થાપિત છે. હે આ સિદ્ધિ લઈને બેઠા, આ ચોપડામાં તમારા વડીલો અહીંયા પુણ્ય જમા કરાવી ગયા. અમારા વડીલો અહીંયા બધા એ જમા કરી ગયા. અને આજે તમે ને હું આપણે ભેરા છે. કેટલી પેઢીઓ વયું હે જીવન બાપા, સમાજ બાપા, કેટલી પેઢીઓ વયું રહ્યું. પણ આજે આપણે બધા ભેરા છે, કઈ કે નહીં? હે ભાઈઓ છેટા થતા જાય, પણ આપણે એટલા ને એટલા ઢુકડા, આપણે છેટા થાવું બાપા, આપણે એટલા ને એટલા ટુકડા છે. અને હજી એમને ભગવાનની દયાથી ગાડી પડી આવે એવો આપણો ભાવ છે હૃદય. ના નામું વિજયનું ગરો એવું ઈશ્વર બોલાયા. શંકર કહે સુનો પાર્વતી, એનું મુખ જોઈ લાગે મહાપાપ. તો આવી રીતે જે વંશમાં, જે કુળમાં, જે પેઢીમાં બાળકનો જન્મ થાય, પુત્રનો જન્મ થાય, ત્યારે એ વંશમાં, એ પેઢીમાં, એ કુળમાં આ જ્યારે એનું નામ મંડાય, આ પર્યાની માલિકો, ત્યારે એને કુળ ધર્મની પ્રાપ્તિ. આ પર્યાની અંદર
જ્યારે એનું નામ મંડાય ત્યારે એને કુળ ધર્મની પ્રાપ્તિ થાય. કુળ ધર્મની પ્રાપ્તિ. તો આજે આપણે દેવણભાઈના પુત્ર ભીખુભાઈ અને એનો પુત્ર ભાવિકભાઈનું નામ માંડ્યું. એનું મોસાળ આંબલિયા, માતાનું નામ મોતીબેન અને નાના રામસિંહ ગગા ગામ ચુડેશ્વર વાળા. બરોબર ને? ભીખુભાઈના ભાવિકભાઈ એ આજે મંડાણા, એ આંબલિયાના ભાણેજ, મોતીબાઈના જન્મેલ અને રામસિંહના ગુરુ. તો આ નામ સંસ્કાર વિધિ, આ નામ સંસ્કાર વિધિ કહેવાય. આપણા હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કાર, 16 સંસ્કાર, એમાંનું આ નામ સંસ્કાર વિધિ જ્યારે આપણા પરિવારની અંદર પછી અમર થઈ ગયો, આમાં ચોપડામાં થઈ ગયું, એ નામ ચડી ગયું, એ અમર થઈ ગયું ને. એ યુગોના યુગો સુધી આમાં એમને મચાણા. હે તો વિનતી સુણી અને વિસંભરી કહત મનુ કર જોડા, આદ્ય શક્તિ તું અવતરી અને પૂરણ કર મન કર. મનુષ્ય દેહ મળ્યો આપણને, બે હાથ જોડી મસ્તક નમાવી અને અહીંયા આપણે નમસ્કાર કરીએ એટલે કલ્યાણ. મને સાંજે કયું આવતા આવે કહી દઉં ને દેવાનંદ બાપા, આ સત્ય વક્તા, મને તો ખબર ન હોય, આનું નામ માંડ્યું એની એ વાત મને આવતા આવે તે નહીં કરી. દેવાનંદ બાપાએ કીધું, મારા બાપા બાબુ બાપાએ નામ માંડ્યું. મને આને કહ્યું એથી કે પરિસ્થિતિ નહોતી, ₹1 નામ અમારા બાપાએ. હા, મારે બાપુ આને કહ્યું હો મને. હે આ સત્ય વચન કહેવાય ને, આને યાદ છે હજી. તેથી જેવો સમય હોય એવું, અને આજનો જે એનો સમય હોય એ પ્રમાણે એનું વર્તન થાય. આપણે તેને આશીર્વાદ દેવા જ છે. તેથી અમારા બાબુ બાપાએ આશીર્વાદ તમને દઈ દીધા, એ તમને એનું ફળ મળ્યું આજ સુધી. હે આ તમારો જે કાંઈ પરિવાર હાલની તકે છે, આપણી પેઢી રહેવી જોઈએ અને જેવો સમય હોય એ પ્રમાણે આપણે વર્તન કરવું. સમય સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન. હે તો આવી રીતે આ ભાવિકભાઈના નામ સંસ્કાર વિધિ નિમિત્તે આજે આપણે આ પર્યાનું વાંચન એ તમે પૂર્ણ શ્રદ્ધાથી અને શાંતિથી સાંભળો. કારણ કે સાપ સળેડો ઉતરે અને વીછી ડંખથી જાય, પર્યા સાંભળે જે પોતાના એના પંડના પ્રાશ જાય. પૂર્ણ શ્રદ્ધાથી, સમર્પણ ભાવથી તમે આ પર્યાને સાંભળો એટલે તમારા તમામ પાપો છે બળીને ભસ્મ. ચોપડો ગેરંટી આપે છે. દો રસના શ્યામ વર્ણ વંક ગમન વિષખાણ, સો પર્યાગત સાંભળી અને શીશ નમાશે. એ હાથ જોડીને નમસ્કાર કરી દેવા, કલ્યાણને પામો. હે પણ આપણને ભગવાનની દયાથી, એની કૃપાથી જો આપણે સંપત્તિ જે પ્રમાણે મળે એ પ્રમાણે પાછું અહીંયા આપણે દેવું જોઈએ. ન હોય તો ન દેવાય.
તણાય ન રહેવા. આ અમે સામેથી કહી દઈએ. પણ ભગવાને આપણને જે રીતે દીધું હોય તો એ રીતે આપણે જે કાંઈ આપણાથી બને એ પ્રમાણે કરવું. આપણે એવી રીતે જે પ્રમાણે આપણે શક્તિ હોય એ પ્રમાણે આપણે વરો કરવો જોઈએ. આપણા 5 ભગાવાલા આવે, આપણા સંબંધી હે માણસ વિનાનું હવે સમાજ બાપા, માણસ વિનાનું હવે દેઠો નહીં જાણે ડાયરો, નો દીધા જેણે મહેમાનું ને માન, ઈ જમપુરીમાં જાણ. ખબર કેમ પડે દુનિયાને? માણસને તેડાવીએ તો ખબર પડે ને, હે ત્યાં ખબર પડી જાય. ત્યાં ખબર કમાવું ને ખાવું એમાં તો જાજુ જોઈ નહીં. કેટલું જોઈએ આપણે? જોઈ પણ આપણે જે કાંઈ આપણે સારા પ્રસંગ કરીએ એમાં આપણે ખર્ચો કરીએ એ લેખે લાગે અને જરૂરી છે. સમાજ જીવન કહેવાય. ઓલું આપણે 2 જણા રહેતા હોય, આપણે રોટલા ઘડી ખાઈ લઈને, પણ પ્રસંગની અંદર આપણે જે કાંઈ કરવું હોય ધામધૂમ કરી. તો ધુંદાળ હોય અને દુઃખ ભંજણો, સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ કેવો ગવરી પુત્ર ગણે. શુભ કાર્યની અંદર સૌથી પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરવું. ગણપતિ છે એ વિઘ્નહર્તા દેવ છે. આપણા શુભ કાર્ય છે નિર્વિઘ્ને પાર પડે એના માટે સૌથી પહેલા આપણે ગણપતિનું સ્મરણ. ગાદી પ્રથમ બ્રહ્મ બાટની અને પ્રથમ કરવા પ્રણામ, વાંચીએ આજે આપણે એવી આ વંશાવળી, જેનું નિર્મળ ઉત્તમ છે એવા નામ. છોકરો ઘોડિયામાં હતા તે આ નામ મંડાઈ જતા કે નહીં પોતે માનતો. હવે બધો સમય બદલી ગયો. હવે હવે વેચે થાય. હવે વેત ઉપર આવી ગયો. અરે ભાઈ, અમે પેલા કહી દેતા કે જજમાન તૈયાર થઈ જાજો, 3 2 દીનો ટાઈમ દઈ અમે, અને 3 દી નામ માંડી લેતા અમારા બાપા. હું પોતે એમ જ કરું. કદી એકલા નામ મંડાતા અને છોકરું ઘોડિયામાં હોય ને તો નામ માંડી લે. બાપા ચડાવવું જ પડે. પણ હવે સમય જોવો પડે. હવે લોડ વધી ગયા. હવે સાદું તો હાલતું નથી. તેથી તો આપણે ચોખા ને બસ એ હાલતું. હવે આ બધું જમાના ઓલા એ જમાનો હતો. હવે ખમી હગે આપણે બાળકો માની જતા હતા. સમય પ્રમાણે વર્તન સુધારા વધારા, સમય પ્રમાણે બધું કરવું, સુધારા કરવા પડે. બધો સુધારો થતો જાય છે ને બારો. જરૂર. અને આ ચોપડો તો જેને બાળકની ભાગશાળી હોય ને એ ખુલે. અરે વાહ હરીભાઈ, ભાગશાળી હોય ને આ ચોપડો. છે ને સમજણ કેટલી છે. અમારે બાપા શું કહેતા, દીકરાનો જન્મ થાય એને 2 વર્ષ ટપ્પા ના દેવા. એમ જ કહેતા 2 વર્ષ ટપ્પા ના દેવા. મકાન કરવું તો એનો હવન 2 વર્ષના ટપ્પા દેવા. આપણે ખબર ના પડતી, તમે આયે પૂછો તમને ખબર પડી જાય. નવી પેઢીને એટલી ખબર નથી. આ જ્ઞાની કહેવાય, ઓલા ભણલ કહેવાય. ઓલા કોલેજ ગ્રેજ્યુએટ થઈ ગયા પણ એ જ્ઞાની ના કહેવાય.
એની પાસે ટેકનોલોજી હોય, ટ્રેક્ટર હલાવી નાખે. હા પણ તમે હાથે મોદારીથી ટેફા ભાંગ્યા, હા હા આની નથી ભાંગ્યા. તમે ખપારીથી માંડવી કાઢી, આને પરબારે હલરમાં મેલી દીધી. એ ઢગલો પરબારો થઈ ગયો, ત્યાંથી જોખાઈ ગઈ. રમણભાઈ, આટલો સુધારા થઈ ગયો. તો કહું તો સંજય ભાટ અને સુનો જન્મે જે રાયા, વાંચીએ એવી વંશાવળી જેના નિર્મળ વિપુલ છે. નિર્મળ, નિર્મળ એટલે શુદ્ધ. નિર્મળ એટલે શુદ્ધ, બરોબર ને? મન શુદ્ધ થઈ જાય શ્રદ્ધાથી, સમર્પણ ભાવથી. આ પર્યું તમે સાંભળો એટલે તમારું મન શુદ્ધ થઈ જાય. મનની શુદ્ધિ થાય. મન શુદ્ધ થઈ જાય એટલે શુભ વિચાર આવે. મન શુદ્ધ થઈ જાય એટલે શુભ વિચાર આવે, અને શુભ વિચાર આવે એટલે આપણે સત્કાર્ય કરવાનું મન થાય, નકર ન થાય. થાય શુભ વિચાર, સારો વિચાર આવે તો એમ થાય કે હવે કાંઈક આપણે સારું કરવું જોઈએ. ભગવાને દીધું છે, હવે કાંઈક આપણે વાપરીએ, નકર આ તો પડ્યું રહે. હે, શુભ વિચારો આવે એટલે સત્કાર્ય થાય, અને સત્કાર્ય થાય એટલે પુણ્યની પ્રાપ્તિ થાય. સત્કાર્ય કરો તો એનું ફળ પુણ્ય છે ને, અને પુણ્ય મળે એનાથી 3 વસ્તુ મળે. શું મળે? સમૃદ્ધિ મળે, બીજું સુખ મળે. સમૃદ્ધિ હોય તો સુખ મળે ને. સમૃદ્ધિ આવે એટલે પછી આપણે ઓલા મકાન જૂના પાડી નાખીએ અને બંગલો બનાવી લઈએ. બનાવી કે ન બનાવીએ જણભાઈ? પછી એ સુવિધા વધી, પછી સુખ મળ્યું, પછી શાંતિ થઈ. શાંતિ થઈ જાય કે ન થઈ જાય? આપણું ધાર્યું થઈ જાય એટલે કેવી શાંતિ થઈ જાય. નકર અંદર ગદની કલ્પના થયા કરે, હું કરશું, મુંજાય નહીં કે નહીં? નકર મુંજાય. એટલે આ પુણ્ય કરવા જરૂરી છે. પુણ્યનું ફળ મળે, પુણ્યની પ્રાપ્તિ થાય તો સમૃદ્ધિ મળે, એનાથી સુખ મળે, અને સમૃદ્ધિને સુખ મળે એટલે શાંતિ થઈ જાય. આ 3 જ વસ્તુ જરૂરી છે જીવનમાં. આ 3 વસ્તુ મેળવવા સારું જ આપણે બધાએ, તમે ને હું, આપણે બધાએ મગજ મારીને માથાકૂટ કરી સવારથી સાંજ સુધી કરીએ ન કરીએ. નકર શું જરૂર છે? નકર કાંઈ જરૂર નથી. તો આવી રીતે પ્રભાતે પર્યાગતે અને ગુણ વૈવંચ ગાય, સુરત ધરે ને જે સાંભળે તે નર દુઃખી ન થાય. પૂર્ણ શ્રદ્ધાથી, સમર્પણ ભાવથી બારોટજીને નમસ્કાર કરી, પગે લાગી અને આ ચોપડાને નમસ્કાર કરો એટલે દેવની કૃપા ઉતરે, તમારા પૂર્વજોની કૃપા ઉતરે. અને કૃપાનું ફળ છે સુખ, સમૃદ્ધિ અને શાંતિ. મહેનત કરો ને તોય ઘણીવાર નિષ્ફળ જાય છે. મહેનત સફળ કઈ થાય? કૃપા પ્રાપ્ત થાય તો. દેવની કૃપા, આપણા પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય ને તો આપણી મહેનત સફળ થાય. નકર મહેનત નિષ્ફળ થાય. કરી મળી નહીં તોય ઘણીવાર આપણે ગોઠે ચડી જાય. ચડી જાય કે ન ચડી જાય? આપણે નજર સામા દાખલા છે. એટલા માટે કૃપા મેળવવી જરૂરી છે. અને દેવની ને પૂર્વજોની જો કૃપા મેળવવી હોય તો શું કરવું પડે? આશીર્વાદ લેવા. આશીર્વાદ જીવતા માણસના મળે. તમારા માતા પિતાના પહેલા લેવા, જેને જન્મ આપ્યો. આપણા મા બાપ ગમે તેવા હોય પણ એને આશીર્વાદ લેવા બને. પહેલા આપણે એના આશીર્વાદ લેવા. પછી અમારા જેવા બારોટજીના પણ આશીર્વાદ લેવા જોઈએ.
આપણા ગોર બાપા હોય એના પણ આશીર્વાદ અપાર ગોર છે આપણા. અને આપણા આ બાળુજી હનુમાન બાપા તો જો આવા જ્ઞાની માણસો છે એને બધી ખબર છે હે. તો આ આશીર્વાદનું ફળ મળે એટલે દેવને એની ઉપર કૃપા કરવી પડે, આપણા પિતૃઓની પણ કૃપા પ્રાપ્ત થાય અને પરિણામે આપણે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ મળે. આ ચોપડામાં લખ્યું છે એ વાંચ્યું છે અને તમને અનુભવ થાય. આ તમારે ટ્રાય કરી લેવું, આ ટ્રાય કરવું, નકર ના માનતા સમાજ બાપા આપણે ચોખ્ખું કહી દઈ, તમારે નવી પેઢીને કહી દઈ કે આ ટ્રાય કરી લેજો. ગંગા પ્રયાગ ને ગોદાવરી ગોમતી અને ગિરનાર એટલા આવે છે આંગણે આ પરિયાની નખિયા. આ પરિયો આવે ને તમારે ત્યાં એટલે આ બધા તીર્થોએ અહીં વચન આપ્યા છે, બધા દેવોએ અહીં વચન આપ્યા છે. જ્યાં જ્યાં પરિયાનું વાંચન થશે અને જે કોઈ શ્રદ્ધાથી સાંભળશે એની ઉપર અમારી કૃપા. પ્રથમ કાલે પ્રગટ્યા અને ધરિયા રૂપય પાર પ્રાગ કે રે પાંદડે એની પોઢા દે મોરા કે આભ નહીં અને ધરતી નહીં, નહીં ચંદ્ર ને નહીં સૂરા, ના ભે કમળ નિપજાવ્યા એવા બ્રહ્મા વિષ્ણુ કે આદ્ય નારાયણ ભગવાન પ્રાગ વને પાંદડે પુષ્ટા જેવું રૂપ ધારણ કરી જાગે જોવે છે તો આભ નહીં ને ધરતી નહીં, દેવ નહીં ને દાનવ નહીં, માનવ નહીં અને રાક્ષસ પણ નહીં. ત્યારે એક દિવસની વખતે નિરંજન ને નિરાકાર જે પરમાત્મા હતા તેમણે પોતાના મુખમાંથી દેવીને પ્રગટ, એનું નામ મહામાયા એવું પાડ્યું. હવે આ મહામાયા બે હાથ જોડી અને કહેવા લાગ્યા કે હે નિરંજન નિરાકાર પરમાત્મા, તમે મને શા માટે ઉત્પન્ન કર્યો? ત્યારે નિરંજન નિરાકાર પરમાત્મા કહેવા લાગ્યા કે હે મહામાયા, તમે આ જગતની ઉત્પત્તિની રચના કરો. ત્યારે માતાજી 3 તાળી પાડી અને તેમાંથી 3 પરપોટા ઉત્પન્ન. હવે પહેલો પરપોટો ખોલીને જોવા લાગ્યા તો એની અંદરથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માતાજી, તમે મને શા માટે ઉત્પન્ન? ત્યારે મહામાયા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, તમે મને વરો તો આપણે આ જગતની ઉત્પત્તિને રચવી. ત્યારે બ્રહ્માજી કહેવા કે હે માતાજી, તમે મને ઉત્પન્ન કરો, તમે તો જગત જનની માતા ગણાવો, તમને વરી શકાય. એટલે મહામાયાએ બ્રહ્માને બાળીને ભસ્મ કર્યા. ત્યાર પછી બીજો પરપોટો ખોલીને જોયું, એની અંદરથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા. વિષ્ણુ પણ 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માતાજી, તમે મને શા માટે ઉત્પન્ન? ત્યારે મહામાયા કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તમે મને વરો તો આપણે આ જગતની ઉત્પત્તિને રચવી. ત્યારે વિષ્ણુ પણ કહેવા લાગ્યા હે માતાજી, તમે મને ઉત્પન્ન કર્યો, તમે તો જગત જનની માતા કહેવાઓ, તમને વરી શકાય. ત્યારે મહામાયાએ વિષ્ણુ પણ બાળીને ભસ્મ કર્યો. ત્યાર પછી ત્રીજો પરપોટો ખોલીને જોયું,
એની અંદર શંકર ભગવાન પ્રગટ થયા. શંકર પણ બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માતાજી, તમે મને શા માટે ઉત્પન્ન? ત્યારે મહામાયા કહેવા લાગ્યા કે હે શંકર, તમે મને વરો તો આપણે આ જગતની ઉત્પત્તિ રચવી છે. ત્યારે શંકર પણ કહેવા લાગ્યા કે હે માતાજી, તમે મને ઉત્પન્ન કર્યો માટે તમે તો જગત જનની માતા ગણાવો, તમને વરું છે. ત્યારે માતાજી વિચાર કરો કે આ દેહથી કેટલાકને ઉત્પન્ન કરું, કેટલાકને બાળીશ, પણ મને વરવાની કોઈ હા નહીં. હવે ત્યારે શંકર ભગવાન કહેવા લાગ્યા કે હે માતાજી, જો તમે તમારા દેહને પલટાવી બ્રહ્માંડ વિષ્ણુને સર્જીવન કરો તો અમે વરી શકીએ. ત્યાર પછી માતાજી 108 એવા અગ્નિના કુંડ બાંધ્યા. ત્યાર પછી માતાજી એક કુંડમાંથી બીજા કુંડમાં બળવા લાગ્યા અને માથા ઉતારીને શંકરને આપવા લાગ્યા. 108 એના માથા ઉતાર્યા. શંકરે એની મુંડમાળા બનાવી, 108 એના પારા બનાવ્યા અને ડોકમાં ધારણ કર્યા. અને આપણે રૂંઢમાળા અને રુદ્રાક્ષની માળાને ધારણ કરીએ છીએ. ત્યારે શંકરે તો શક્તિના માથાની માળાને ડોકમાં ધારણ કરી. ત્યાર પછી હવે જ્યારે આ યજ્ઞની અંદર સેવત નામની અગ્નિ બની, ત્યારે એની અંદરથી સાવિત્રીજી સ્વરૂપ પ્રગટ થયા અને સાવિત્રીજી જે હતા એ બ્રહ્માજીને વર્યા. ત્યાર પછી જ્યારે આ યજ્ઞની અંદર લાલ અગ્નિ બની, ત્યારે એમાંથી લક્ષ્મીજી સ્વરૂપ પ્રગટ થયા અને લક્ષ્મીજી જે હતા એ વિષ્ણુ ભગવાનને વર્યા. ત્યાર પછી બળતા બળતા 12 રતિ જેટલો એનો ભાગ રહ્યો. ત્યારે એમાંથી પાર્વતી સ્વરૂપ પ્રગટ થયા અને પાર્વતીજી જે હતા એ શંકર ભગવાન. આવી રીતે 3 દેવને વર્યા. મહાપુરુષ એવું નામ પાડ્યું અને 4 એવા યુગ બાંધ્યા અને સનાતન નામનો ધર્મ ચલાવ્યો. પહેલો સતયુગ કહેવાનો, ત્યાર પછી બીજો ત્રેતાયુગ કહેવાનો, ત્રીજો દ્વાપર યુગ કહેવાનો અને ચોથો ત્યાં અટાણે હાલી રહ્યું છે આ કળિયુગ. આવા 4 યુગ બંધાણા. પછી કર્મ ધર્મ વેચાણા અને આ સૃષ્ટિની રચના થઈ અને એમાં આ બધો વિસ્તાર છે.